નોર્મલ થઈ ગયો। અમદાવાદમાં હવે સાબરમતી નદીમાં આરોપીએ નાખેલ સામાન શોધવો સરળ બનશે। પાણીમાં 200 મીટર ઊંડે પહોંચી રોબો આને શોધી આપશે। અમદાવાદ ફાયર બ્રિગેડે રોબોનો એક ડેમો લઈ ચકાસણી કરી છે। પાણીમાં રહેલ મૃતદેહને પણ શોધવામાં આ રોબોટ મદદ કરશે। ડેમો સફળ રહેશે તો આગામી દિવસોમાં ફાયર વિભાગ આ રોબો વસાવી લેશે। એટલે કે વિદેશ અને સ્વદેશી ટેકનોલોજી સાથે 50 લાખની કિંમતનો રોબો તૈયાર કરાયો છે। 12 કિલોનો રોબોટ 100 કિલોની વસ્તુ ઉપાડી અને પાણીમાંથી બહાર લાવી શકશે। સાબરમતી નદીમાં કોઈ એવી વસ્તુ કે જે કોઈ આરોપીઓ નાખી હોય અને તે ન મળતી હોય અથવા તો કોઈ મૃતદેહ એવો હોય જે અંદર ફસાયો હોય અને ન મળતો હોય તો હવે આ શોધવું એક સરળ બની રહેશે। તેના માટે એક રોબો તેનો ડેમો જે છે તે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો છે અને આ મશીન આ રોબો જોઈ શકાય છે જે DTG-3 કહેવાય છે, જે રિમોટ ઓપરેટિંગ વ્હીકલ છે। જે એક આ મશીનનો ઉપયોગ આ એક વિદેશી અને સ્વદેશી બેનું મિક્સર આ કહી શકાય છે જે આ મશીન બન્યું છે। લગભગ 50 લાખની ઉપરની કિંમત સાથેનું આ મશીન કે જે વિશેષ ખાસિયત ધરાવે છે। 200 મીટર સુધી અંદર તે જઈ શકે છે અને નદી હોય, તળાવ હોય કે પછી ડેમ હોય કે અલગ અલગ જગ્યા હોય ત્યાં અંદર જઈને કોઈ પણ વસ્તુ એટલે કે હથિયાર હોય કે પછી કોઈની બોડી મૃતદેહ હોય તે આ મશીન શોધી શકે છે। અને આ જે પ્રમાણે જોઈ શકાય છે આ ડિસ્પ્લે કે જેમાં સોનારની વાત હોય કે પછી કેમેરાની વાત હોય તેના મારફતે આ વસ્તુ શોધવામાં સરળતા રહે છે તે પ્રકારનું આ મશીન છે અને તેનો ડેમો અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો છે। જો આ સફળ રહેશે તો આગામી દિવસોમાં આ રોબો કોર્પોરેશનની અંદર ફાયર વિભાગ પાસે જોવા મળી શકે છે અને સીધી રીતે નદીમાં તેની કામગીરી કે અન્ય જગ્યા પર કામગીરી થઈ શકે છે। જે વ્યક્તિ યશભાઈ જે છે જેઓ આ મશીન લઈને આવશે તેમની સાથે વાત કરીશું। યશભાઈ, શું આ ખાસિયત છે આ મશીનની અને ક્યાં ક્યાં ઉપયોગ કરાયો છે કે જ્યાં કોઈ ન પહોંચ્યું હોય ત્યાં મશીન પહોંચ્યું હોય? સર, બિલકુલ આ મશીન 200 મીટર ઊંડાણમાં જઈ શકે છે પાણીના અને 100 કિલો સુધીનું વજન ઉચકીને બહાર લાવી શકે છે। તેઓ આ મશીનને પહેલાં મોરબીમાં યુઝ થયેલું છે, આ મશીન હરણીમાં યુઝ થયેલું છે અને આ મશીનના જમ્મુ કાશ્મીરમાં કટુઆમાં જ્યારે એકવાર આર્મીનું હેલિકોપ્ટર પડી ગયું હતું 75 મીટરે તો ત્યારે અમને નેવી માર્કોસનો કોલ આવ્યો હતો અને NDRFનો કોલ આવ્યો હતો અને અમે કટુઆ જઈ અને અમે 75 મીટરથી આ મશીનનો ઉપયોગ કરી અને અમે બોડી કાઢેલી હતી। તો હજી હા ઘણીવાર આ મશીનનો ઉપયોગ ભારતમાં થઈ ચૂક્યો છે અને આજે આપણે આ ફાયર જોડે આનો ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છીએ। સર, રિસર્ચ ચાલુ છે, ડેમો ચાલુ છે અને નવી વસ્તુ કંઈક મળે, એક ઉપયોગી વસ્તુ બને તે પ્રકારના પ્રયાસ છે। સ્વસ્તિક જાડેજા ફાયર ઓફિસર, સ્વસ્તિક જાડેજા છે, જે પ્રકારે આ ડેમો શું લાગે છે કેટલા સમયમાં અમદાવાદ ફાયર બ્રિગેડની અંદર આ ઇક્વિપમેન્ટ જોવા મળી શકે? અમદાવાદ ફાયર બ્રિગેડ ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટની જે ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ છે તેણે આ વર્ષમાં ટોટલ 200 લોકોને નદીમાંથી બહાર કાઢ્યા છે અને 200 લોકોને માંથી 166 લોકોને ડેથ બહાર કાઢ્યા છે અને 34 લોકોનું લાઈવ રેસ્ક્યુ ઓપરેશન કરેલું છે। તેની અંદર ખાસ કરીને જે ચેલેન્જીસ પડતા હોય છે, ખાસ કરીને રાતના સમયે તેનું એક સર્વેલન્સ એક ઇઝી પડશે। સર્ચિંગ ઓપરેશન્સ જે આપણું અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને એક ઇઝી ઓપરેશન્સ ઇઝી યુઝફુલ થઈ શકશે તે માટેનું આ એક ઓટોમેટિક વોટર રોબોટ રેસ્ક્યુ ઓપરેશન છે। અમદાવાદ ફાયર બ્રિગેડની એની પરચેસ પ્રોસેસ જે હશે તે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ઓલમોસ્ટ જે સેટિસ્ફેક્શન છે આ ટેકનોલોજીથી અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને મળેલું છે। એટલે કે ખૂબ ઉપયોગી આ રોબો છે, આ રિમોટ ઓપરેટિંગ વ્હીકલ જે ફાયર બ્રિગેડને રાત સમય દરમિયાન ખૂબ વધારે ઉપયોગી બની રહેશે। એટલા માટે કારણ કે જ્યારે પણ કોઈ ડૂબતું હોય છે અને તેની શોધખોળ સાંજ પડ્યા બાદ બંધ કરી દેવામાં આવતી હોય છે અંધારાના કારણે, તે કદાચ હવે નહીં બને અને સાથે કોઈ આરોપીએ સાબરમતી નદીમાં કોઈ વસ્તુ નાખી દીધી છે, પુરાવાનો નષ્ટ કરવાની વાત હોય તો તેને પણ શોધવામાં આ રોબો ખૂબ મદદ બનશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે। હાલ આ ડેમો સફળ રહ્યો છે તેવું અધિકારીનું કહેવું છે। એટલે કે આ ડેમો સફળ રહ્યા બાદ આ રોબો અમદાવાદ ફાયર બ્રિગેડમાં ઉમેરાવાની વાત હતી તે કદાચ હવે શક્યતા પ્રબળ બની છે અને આગામી દિવસમાં તે જોવા મળી શકે છે। પરંતુ હાલ આ કામગીરી ખૂબ
બિરદાવવા લાયક છે એટલા માટે કારણ કે ફાયર બ્રિગેડ તો પોતાની રીતે પ્રયાસ કરે છે, પરંતુ હવે તેમાં આ મશીનરીનો ઉપયોગ પણ વધી રહ્યો છે અને તેના માટે જ આ ફાયર બ્રિગેડની કામગીરી સરળ અને ઝડપી બનતી દેખાઈ રહી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.